રાજકોટમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જંગલેશ્વરનો વિસ્તાર છે, ત્યાં 1400થી વધારે જે દબાણો હતા ગેરકાયદેસર તેને દૂર કરવાની આજે કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે આપણી સાથે જેનીબેન ઠુમાર છે, તેમની સાથે જ સીધી વાત કરીએ। જેનીબેન, જંગલેશ્વરમાં ડિમોલેશન મોટા પાયે કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? જંગલેશ્વરમાં જે પ્રમાણે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, ગેરકાયદેસર દબાણો હતા, ગેરકાયદેસર દબાણો દૂર કરવા જ જોઈએ, એટલે એમાં વધારે કોઈ ટીકા ટિપ્પણી નથી કરતા। પણ હું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પૂછવા માંગુ છું કે આ ડિમોલેશન છેલ્લા 60 વર્ષથી પણ વધારે વર્ષોથી છે, તો છેલ્લા 30 વર્ષના શાસનમાં તમને ન દેખાયું કે જંગલેશ્વરમાં આટલું દબાણ થઈ ગયું છે કે વધી રહ્યું છે? તો ચૂંટણી જ્યારે સ્થાનિક સ્વરાજની આવી છે, તમને રાજકોટ કોર્પોરેશનમાં હારવાનો ક્યાંક ભય દેખાણો છે, અને એના ભાગરૂપે તમે ક્યાંક આ બધી પ્રક્રિયાઓ કરીને એકબીજાને સામે કરીને ક્યાંક તમારા રાજકીય રોટલા શેકવા માટે આ દબાણો દૂર કરો છો, તો પછી એને વૈકલ્પિક સુવિધાઓ કે વૈકલ્પિક વ્યવસ્થાઓની હજી પણ ક્યાંય વાત નથી થઈ। એટલે હું માનું છું ત્યાં સુધી ગેરકાયદેસર દબાણ છે એટલે દૂર થવું જોઈએ, પણ સરકાર તરીકે જે પોતાની ફરજ છે એમાં પણ ન ચૂકવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। સાથે સાથે રાજકોટના મેયર કે જે નયનાબેન પીઢડિયા છે, નયનાબેન પીઢડિયાના પતિ શ્રી વિનોદભાઈ પીઢડિયા, એમનું સંત કબીર રોડ ઉપર જ્યાં એમનું ગેરકાયદેસર કે જ્યાં તો પોતે કોઈ પણ પ્રકારનું બાંધકામ ન જ કરી શકે, ગેરકાયદેસર કહેવાય એ પ્રમાણે ખૂબ મોટા કોમ્પ્લેક્સ ખડકી દીધા છે, તો શું સરકારના ધ્યાનમાં નથી આવ્યું? કોર્પોરેશન દ્વારા એમને એક નોટિસ પણ આપવામાં આવી છે, છતાં પણ સરકારના ધ્યાનમાં નથી આવ્યું ને આ ગેરકાયદેસર દબાણ તમે દૂર કરવા નથી માંગતા, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે। પણ જ્યારે ગરીબ પરિવાર, ગરીબ પ્રજા જ્યારે ક્યાંક દબાણ કરે છે ત્યારે સરકારના ધ્યાનમાં આવે છે। તમારું ટીપી આખું એ તંત્ર ટાઉન પ્લાનિંગનું, તમારા હજી અગ્નિકાંડમાં જ જે પ્રમાણે સાગઠિયા જે અધિકારીનું કાંડ સામે આવ્યું હતું, એવા અનેક કાંડ છે કે જે અધિકારીઓ પૈસા લઈને ગેરકાયદેસર દબાણ કરવા માટે પૈસાવાળાઓને મંજૂરી આપે છે, અને તમે જ્યારે તોડવા જાઓ છો ગેરકાયદેસર ત્યારે સીધો ઝાટકો ફક્ત ગરીબ લોકોને આપો છો। આ તમારી બેધારી નીતિ જે વર્ષોથી રહી છે વખોડી કાઢું છું, અને આશા પણ રાખું છું કે ભવિષ્યમાં રાજકોટમાં હવે કામગીરી શરૂ કરી છે તો આવા બધા જ ગેરકાયદેસર દબાણો ઉપર ને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે પેધી ગયેલા લોકોએ દબાણ કર્યું છે એના પર પણ કડકમાં કડક અને સખત કાર્યવાહી કરશો। બેન, ખાસ જે રામનાથ મહાદેવનો આખો વિસ્તાર છે આજી નદીને કાંઠે, ત્યાં ગેરકાયદેસર ધંધાઓ ખૂબ ધમધમે છે, દારૂ ને એ પણ ખુલ્લામ વેચાય છે। જાહેર જનતા કહે છે કે અહીંયા ખૂબ મોટા પાયે આવા ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે, અને રાજકોટ પોલીસ પર પણ આક્ષેપો લાગે છે કે ક્યાંક હપ્તા લે છે, તમારું શું કહેવું છે? હું ફક્ત અહીંની વાત નહીં, આખા ગુજરાતમાં જ્યાં પણ આ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ગેરકાયદેસર અડ્ડાઓ, ઓબ્વિયસ છે કે ગાંધીના ગુજરાતમાં કે જ્યાં દારૂબંધી છે ત્યાં કોઈ પણ આવા અડ્ડાઓ ચાલતા હોય તો એ ગેરકાયદેસર જ હોય, પણ હું સ્પષ્ટપણે એવું કહું છું કે આ ગેરકાયદેસર અડ્ડાઓ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની રહેમ નીચે એની સુરક્ષામાં ચાલી રહ્યા છે, અને એના હપ્તાઓ ફક્ત પોલીસ અધિકારીઓ નથી લેતા। પોલીસ અધિકારીઓનો સંપર્ક કરતા જણાયું કે બેન, અમારે તો લેવા પડે છે, પણ અમારે ક્યાં ક્યાં દેવા પડે છે એ તમે ક્યાંક ખુલ્લું પાડો તો અમે આ નાના માણસો પાસેથી કે અમે આ બધી જે સામે થાય છે, આંખે થાય છે, એમાંથી ક્યાંક બચી જાય। એટલે મારું તો એવું માનવું છે કે આ હપ્તાઓ પોલીસ અધિકારી લે છે ખરા, પણ એના ક્યાં સુધી, ગાંધીનગરના કયા લેવલ સુધી, કઈ કક્ષા સુધી પહોંચે છે એની પણ તપાસ થવી જોઈએ। સાથે જ બેન, મહિલા સુરક્ષાને લઈને ઘણા બધા ગુજરાતમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે, એક મહિલા તરીકે શું કહેશો? મહિલા તરીકે ગુજરાતમાં જે પ્રમાણે બળાત્કારની સંખ્યા વધી રહી છે, હજી ગઈકાલના જ પેપરમાં આવ્યું, મેં પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ્યું કે પોક્સોના કિસ્સાઓમાં નોંધપાત્ર રીતના વધારો થઈ રહ્યો છે, ત્યારે જે મોટી ને ખોટી વાતો કરવા માટે ટેવાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારને આપના માધ્યમથી વિનંતી નથી કરતી પણ ચીમકી પણ આપી રહી છું કે મહિલાઓ માટેની જો તો તમે વાતો કરો છો તો મહિલાઓ માટે સુરક્ષાની પણ ક્યાંક બાહેધરી લ્યો। ખાલી ખોટા પોકળ દાવાઓ કરવા અને લોકોને છેતરીને મત લેવા બહુ થઈ ગયું। તમે લાડલી બેન યોજના તળે મહારાષ્ટ્રમાં અને બીજા રાજ્યોમાં મહિલાઓ માટેની ચિંતા કરી, પણ અહીંયાથી ગૃહમંત્રી ગુજરાતના, આખા દેશના ગૃહમંત્રી ગુજરાતના, પ્રધાનમંત્રી ગુજરાતના અને ગુજરાતની લાડલી બહેનોને શું, તો એનો સવાલ તમારી પાસે નથી। એટલે આ સરકાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં મહિલાઓ માટે કંઈ પણ બોલવા માટે સમર્થ કે સક્ષમ નથી એવું મારું સ્પષ્ટ માનવું। અને ખાસ ગૃહમંત્રીએ જે લગ્ન વિષયક વિધેયકની વાત કરી છે તેના વિશે તમારું શું માનવું છે? લગ્ન વિધેયક જે
ગૃહમંત્રીએ વાત કરી છે, પણ હું માનું છું ત્યાં સુધી આ કાયદો હમણાં જ ગઈકાલે હાઈકોર્ટમાં પણ આનો એક ચુકાદો આવ્યો કે 18 વર્ષથી ઉપરની પુખ્ત વયની દીકરી અને 21 વર્ષથી ઉપરનો દીકરો એ પોતાની મરજીથી લગ્ન કરી શકે. એટલે કાયદો બદલવાની વાત કરીને લોકોને ભરમાવાનું અને છેતરવાનું કામ સરકારે કર્યું છે. સ્પષ્ટપણે જાણતી હતી કે બંધારણમાં અથવા તો કેન્દ્ર સરકાર આ કાયદામાં આનો ફેરફાર કરી શકે એવું જાણતા હોવા છતાં પણ આ બધા જે નાટકો કરીને લોકોને છેતરવાનું ને ભરમાવાનું કામ કર્યું છે, એના માટે હું માનું છું ત્યાં સુધી ગુજરાતની પ્રજા માફ નહીં કરે. એના કાયદામાં ફેરફાર કર્યો છે. હવે પછી આ બધી પ્રક્રિયાઓ થશે, કઈ રીતના થશે એ ગૃહમંત્રી માનનીય જવાબ આપે ગુજરાતની જનતાને. અને આ કાયદામાં ફેરફાર થયા પછી કઈ પ્રમાણેની પ્રક્રિયા એકાદ કિસ્સામાં અને પ્રકરણમાં બની છે એવું પણ આપના માધ્યમથી ગુજરાતની જનતાને ભવિષ્યમાં જોવા મળે એવી આશા પણ વ્યક્ત કરું છું. જે પ્રમાણે જેનીબેન સાથે વાત કરી કે આખું ક્યાંક ને ક્યાંક જે કાર્યવાહી થઈ રહી છે, ક્યાંક વોટ આધારિત થઈ રહી છે, તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જ જે અંદરો અંદર અધિકારીઓથી લઈને સત્તાધીશો જોડાયેલા હોય તેવો આક્ષેપ કોંગ્રેસના જેનીબેન દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. BS9 TV ન્યૂઝ સાથે ભગવતી વિશાવડિયા સાથે મિત પરમાર, રાજકોટ.